જય માતાજી ભાઈ. જય માતાજી. મનસુખભાઈ હા કેમ છો? મજામાં ભાઈ? હા. અરે હું એક 2 મહિનાથી ફોન કરું મનસુખભાઈ, મારો ફોન જ નથી ઉપાડતા બાકી. ફોન બધાને ઉપાડલો, હું ફોન નથી ઉપાડતો. અરે મારું ખરેખર ખોડિયારમાં ના સોગંદ થઈને કહું. એમાં એવું ભાઈ, હું કદાચ શું સાયલેન્ટ હોય અને એમ હોય તો એમ ઉપાડતો ન હોય, બાકી બધાને ફોન ઉપાડ લઉં છું. ના ના મનસુખભાઈ, મારે કામ હતું 2-1.5 મહિનાથી, મારે સલાહ લેવા માટે જ મેં તમને ફોન કર્યા. મેં કીધું આપણે ભાઈ કોણ ફોન બોલો છો? ઉપાડતા નથી. હું જયદીપભાઈ ગઢવી બોલું ભાઈ. જયદીપભાઈ? હા જયદીપભાઈ ગઢવી. ક્યાંથી? છોટાઉદેપુર. જયદીપભાઈ ગઢવી. હા જયદીપભાઈ ગઢવી. બોલો ને ભાઈ. મનસુખભાઈ મને બહુ તમારું એક ભાઈ હા જે તમે અંધશ્રદ્ધા વિશેનું જે બોલો છો, મને આમ એવું લાગ્યું કે નહીં ભાઈ કંઈક એવું આમ દુનિયામાં બતાવે છે કે ભાઈ તમે જે આ ભૂવા ભરાડીને પડો છો એ ખોટું છે. એનું જે આપણે જોયું થોડુંક, એટલે મને એમ થયું કે ના ભાઈ મનસુખભાઈ એની રીતે જે કરે છે કાર્યકર્તા છે એ ગમે એ સમાજનો હોય, એનાથી કોઈ મતલબ નથી, પણ સારી એમ માર્ગદર્શન હાથું દે છે જી કે દુનિયા સુધી તમને પુગાડે છે કે ભાઈ આ બધું જે તમે મૂર્તિને માનો ત્યાં સુધી બરોબર હતું, પણ કોઈના પંડમાં દેવ એકદમ આવે નહીં એ મને નથી મગજમાં બે. બરાબર. કેમ નથી બેઠું એનું કારણ કહું કે અમારી ફોનબાઈમાં એવું કહેતા મનસુખભાઈ, ધૂણે એનાથી આગું રહેવું. આમાં અમારી ફોનબાઈમાં એ કીધું છે. અને એ અંધશ્રદ્ધામાં ચોખ્ખું કહેતા હતા કે ધૂણે ભવાઈ દોરા ધાગામાં માનવું નહીં. તોય છતાં પબ્લિક ઊંધીને સતી જાય જ છે આમ આમ. અને તમે જે કરો છો મને ગમ્યું કે ભાઈ વાહ, વંદન છે તમને. મને એક કારણ તરીકે હું કહું તમને આમ વંદન કરું છું ભાઈ. કેમ? કારણ કે તમે જે કાગબાપુનું બધું જે તમે અમુક બોલો છો, મને એમ લાગ્યું ભાઈ કે ખાતી માર્ગદર્શન ઉપર હાલે છે. અને બીજું કાંઈ નહીં, જો અમારા જવાને એવું એક અમારા અંતરના આશીર્વાદ હોય ભાઈ કે જે તમે દૂર કરો છો ને અંધશ્રદ્ધાને, એમાં આપણે ભેગા હોય. ઓકે. હા એટલે બસ મેં કીધું મારા ભાઈને કીધું એટલું તો કરી શકીએ અમે, બીજું ન કરી શકીએ પણ એક સહકાર મળે એને. ઓકે. આપણે ક્યાં ગામથી બોલો? હું છોટાઉદેપુર થી બોલું ભાઈ. છોટાઉદેપુર મધ્ય ગુજરાતમાં આવ્યું. હા એટલે મેં કીધું મારા મનસુખભાઈ ને કાંઈ કામ હોય તો પછી હું ફોન કરીશ. આમાં અમારે ઘણા કેસ અમુક આવી જાય છે એવા, એટલે મારે તો જો વડીલો પાસે સલાહ લેવી જરૂરી છે. તમે મારા માટે વડીલ છો, હું તો મારી ઉંમર હજી સમજો ને 23 વર્ષ છે, 24 રનિંગ હાલે. ઓકે. હા એટલે મેં કીધું ભાઈ ની હારે વાત કરું. મને આનંદ થયો ભાઈ, અને આ ચાલુ જ રાખજો ભાઈ. મને ગમ્યું છે તમે આ જેટલું હાલશે ને આ બધું ભવાડો બંધ થઈ જાય. ભવાડો બહુ થાય છે ગામમાં દુનિયામાં. એ બધા ભવાડા બંધ થઈ જવા જોઈએ. અને અમે એમાં તમારી ભેગો અમારો સપોર્ટ, ચારણનો સપોર્ટ હોય તો આ રીતે રમવા ન આવે. હા એ આવી હતી, એ વહી ગઈ, એ કંટાળીને જ વહી ગઈ છે. એ હું તમને કહું, આ બધા ભુવન ભરાડી થી માતાજી ભાગી ગઈ. કાંઈ છે નહીં, ધંધો છે ભાઈ, કાંઈ છે નહીં આમાં. ધંધા લઈને બેસી ગયા, હવના ધંધા નગારા વગાડ્યા રાખે. સાંભળો કે અત્યારે જે માતાજી જે ગરબી રહી ને માતાજી નવરાત્રી, હા એની એક ધર્મ અને ઇતિહાસ માટે થઈ નવ દુર્ગાની નવરાત્રી. આ લોકો 9 દિવસ 9 જોગણીના 9 દિવસની અંદર આ લોકોએ બધી જોગણીઓને એક એક વારમાં ઈ બધા રમતા, માતાજી રમવાની. 100%. હવે આવડિયા ની પાર્ટી પ્લોટમાં તમને કહું, અડધા લુગડા પહેરીને આવડિયા નાચ્યું, પછી એની માયું ભાગી ગયું. હા તો હું ઈ જ કહું છું, હું ઈ જ કહેવા માંગુ છું. એટલે ઈ છે ને પછી માતાજીના નામે તમને કહું, હવે અમુક કલાકારના અમુક જે છોકરીઓ છે ઈ સ્ટેજ માથેથી અડધા કપડા પહેરીને નાચે છે, પછી એનો બાપ ઓલે ઉપાડી જાય ને થાય હું. ના ના કાંઈ નથી. 100%. હા એટલે ઈ બોલો. એટલે ઈ નવરાત્રી નથી, અમે એને લવરાત્રી કહી દીધી. આપણે નવરાત્રી કહેવાય ને ભાઈ, આપણે જોઈએ છે, નજરે દેખાઈ રહ્યું છે. કેમ કે અમારા સોશિયલ મીડિયાના હિસાબે મારામાં લગભગ તો નહીં હોય તો ઘણા ફોન આવતા છે કે મારી છોકરી આમ હતી, આ લગ્ન પ્રસંગમાં નાચે, પછી અડધા લુગડા પહેરાવે. પછી હવે જે સ્ત્રી પુરુષની જે એક મર્યાદા હોય એને ઈ મર્યાદાનું ભંગ થાય પછી પુરુષ વિકૃત બને. ના ના 100%. હા કેમ કે જે સ્ત્રીની મર્યાદા છે એ મુકાણા પછી કંટ્રોલ ન થાય. મનસુખભાઈ મને તમે હાથાને સપોર્ટ કર્યો ને, ઘણા હાથા તમારા સોશિયલ મીડિયામાં તમે સચ્ચાઈમાં છો. જેમ ઓલું હમણાં થોડાક દી પહેલા આવેલું, હવે એ હું બોલતો નથી, પણ એક મંદિરનું આવેલું હતું કાંઈક વચમાં, એમાં તમે જે કાંઈ તમે બોલ્યા મને એવું થયું કે ભાઈ હાથાઈ ભેગા છે ને, ભાઈ હાથાઈ ભેગા છે. એ કાંઈ એ તો કોઈ ઓલો મંદિરનો પક્ષ નથી કહેતો કે કોઈ માણસનો પક્ષ નથી કહેતો, એ એની સચ્ચાઈમાં હાલે છે. બરોબર. જે ધસીમ ધવાડા હાલે છે એ ધસીમને આપણે બંધ કરાવે. જો અમે કોઈ દેવી શક્તિઓ, ત્યાં ઘણા લોકો માતાજીના માંડવા કરતા હોય,
હા હા 100%. પછી અમે એને કહીએ કે ભાઈ તમે માતાજીનો માંડવો કરો, તમે ખવડાવો, ગુણગાન ગાઓ, તમારી રીતે ધૂણો, પણ તમે કોઈને એવું ન કહો કે મારી માતાજી તને આમ કરી દે. નહીં ખોટી વાત, કેમ કે સાચી તમે વાત. ધૂણો મજા કરો, ખમા ખમા કરો, ખાલી શું કરવાનું? હા બરોબર બરોબર. ખમા, હું મોંગલ બોલું, બસ ખમા કરો. બાકી તમે ખમા કરીને પછી નો કહો કે મારી મોંગલ 3:30 માં જો સોનાનો સૂરજ ઉગાડે તો માનજે બાપ મારી મોંગલ બોલી છે, ક્યાં વાંધો છે? ઊભા કરો. જો મનસુખભાઈ, હા તમને એટલી તો ખબર પડે કે આ માં ભગવતી છે, બરોબર? કોઈના પંડમાં આવે ને તો પેલા તો ફાટી જાય માણસ. આમ હું માનતો નથી, જેને જે સમજવું એમ છે. કારણ કે અમારા કવિઓ લખી ગયા છે કે ઉડાણમાં આભ લેતી 14 ભુવનમાં રહેતી. ઉડાણ એટલે આપણો ખોળામાં જો આપણને બધાને રાખ્યા એ કોઈના પંડમાં આવે ખરી? નો આવે. આવે જ તું નહીં. 14 ભુવનમાં રહેતી, એ ઉંઢળમાં આભ લેતી, ચોરડા ને ખમા કેતી માં મોંગલ મારી લળી લળી રે પાય લાગો, હે દયાળી દયા માંગો, હું તો મોંગલ મારી. આજ ને હા બસ. હવે જો આમાં કવિ બહુ જબરજસ્ત છે. જો આને સમજી હશે ને મનસુખભાઈ તો ખબર પડી જાય ધ્યાનથી કે એ માનું શું કહેવા માંગે, જે આ વાતાવરણ જે હવામાન છે કે માતાજી તમને પવનમાં ખમા કહેતી હોય કે પછી આમ પડકારે કહેતી હોય. એનું તમે ગુજરાતી ટ્રાન્સલેશન કરું ને કે માથું 14 ભુવનમાં રહેતી, ખોળિયામાં નહીં. હા ખોડિયાની. એટલે 14 ભુવનમાં કહેતા, 14 ભુવન ની અંદર આ વાયુ તત્વ ની અંદર તમારા ભુજામાં તમારા આત્મશક્તિ, પૂજા શક્તિ, પાણી, આ જે શક્તિ નું સ્વરૂપ છે ઈ માતું કે તું 14 ભુવનમાં તારો વાસ હતો. 100%. પણ આવડે એને ધૂણી અને દીવેમાંથી ઉભું કરીને આવડે એને બાયુને ફસાવા હાટું થઈને આખું તમને કહું ષડયંત્ર ઉભું કર્યું. 100%. એટલે મૂળ જે એનો શબ્દ છે ને એનું તમે ટ્રાન્સલેશન કરો એટલે અંધશ્રદ્ધા નથી. 100%. કેમ કે તમે એને કીધું કે માતું 14 ભુવનમાં રહેતી અને ઊંડળમાં આભ લેતી. ઊંડળમાં કેતા એટલે ખોળામાં. 100%. ઊંડળ એટલે આપણો ખોળો. ખોળો. ઊંડળમાં આભ લેતી. હા. આપ કેતા જે આપણે જે સગર્ભ બાય હોય, હા, એને ઊંડળ કહેવાય. હા બરોબર. હા, એની અંદર કોઈને ખબર પડે નહીં કે ઊંડળમાં કેમ આપ થાય. એ બાળક એનો જન્મ થાય એની અંદર કેમ ઉદરની અંદર બાળકને જે કઈ ભગવાન કઈ રીતની શક્તિ પ્રાપ્ત કરે છે કઈ રીતનું બધું ગોઠવાય છે કોઈને ખબર નથી. તોય એને કીધું કે એની અંદરથી તું ખમા ખમા કહેતી એ માં મોંગલ માડી. કવિ આટલું લખી ગયા છે મનસુખભાઈ, તો એ માણસને ભેજામાં કરતું નથી. એટલે એવું બધું છે ભાઈ. ના પણ મનસુખભાઈ, જો આપડે કાગબાપુ કેવાય દુહા લખ્યા છે બધાને, તમે તો બોલો છો, મને ઘણો આનંદ થાય છે. કાગબાપુ જે બધા જે દુહા બોલ્યા તમે ઘણી વાર કહેતા હોય કે જે સુરવીર છે બરોબર, એને ખરેખર જે આપડા વાછરા દાદા જે છે એ સુબોધ કહેવાય છે બરોબર. જે ઘણા મેં જોયા તમારા સોશિયલ મીડિયામાં, મને એવું લાગ્યું કે ના ભાઈ એની રીતે બરોબર છે. મનસુખભાઈ જે માર્ગદર્શક ભગવાન નહોતા, વાછરા દાદા ભગવાન નહોતા. આપણે વાછરા દાદા ની વાત કરી, એટલે નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય, હા, જે ચારણ ને ચારણિયાણી રોજ ચારવા જતા. 100%. એ ચારવા જતા અને સિંધના સુમરાવે આ શિકાર કરતા. હા 100%. ત્યારે મારણ કરતા ને એવું બધું કરતા, શિકારો કરતા ને આ બધું જે તે સમયમાં થતું હતું. ઈ ચારણ ને ચારણિયાની ગાઉન ભેહું સારવા જતા હતા ને એમાં નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય પાછી નો આવી. 100%. વાછરા દાદાના લગ્ન લેવાના હતા. લગ્નિયા લેવાના હતા ને ત્યારે એ લગ્ન લેવા જાતા હતા ને ત્યારે આડો નાગ ઉતર્યો. આડો નાગ ઉતર્યો ને એટલે વાછરા દાદાના ભાઈએ કીધું ભાઈ હવે આપણે લગ્ન ન લેવાય કે આપડી આડો નાગ ઉતર્યો ને અપશુકન થાય. એટલે મતલબ એક ખાલી એક ઇતિહાસ, અંધશ્રદ્ધા નથી. એક તમને પેલી વાત કે નાગ ઉતરે અપશુકન થતા નથી. પણ ઉદાહરણ સેમ્પલ આપ્યું ભાઈ આવું થાય તો આપણે ન જવું જોઈએ, કેમ કે ત્યારે ધાર્મિક માણસો હતા, આસ્તિક માણસો હતા, એટલે એને એ વાતને વળગાડ્યું. પણ ખરેખર તો એ સુમરા ગામમાંથી ડખો થયો. શું થયું? એટલે ક્ષત્રિયોનો ધર્મ હતો કે બેન દીકરી ગાયની વાર કરવી, ઈ જ અમારો ક્ષત્રિયોનો ધર્મ છે. એટલે ઈ વાછરા દાદાને કીધું કે ભાઈ પાછા વળી જાવ, ન જવાય કે ના. એટલે ઓલા ચારણ ચારણિયાની મીંડા મેણા બોલવા કે ખાડું આવ્યું તારું ખા કરે અને વળી ધણી આવ્યું ધણ શેર, પણ જેની દૂધડીએ એ જેના દૂધે જો ને દીવા બળે એ મારી વેગડ રે નો આવી આજ વાછરા. એટલે ઈ એને મેણું માર્યું. કોને માર્યું? વાછરા દાદા.
વાસરા કે મારું ખાડું આવ્યું ખાખરે ને ધણ આવ્યું છે ધણ શેર. હા પણ જેની દૂધે કે છે દીવા બળતા ઈ મારી આજ વેગડ નો આવી વાસરા. નો આવી વાસરા 100%. કે તું દાદા તો એક બાઈના મોહ માયામાં અને તું આ મંગલ ફેરામાં પડ્યો છો, મારી વેગડ ને નાગ નામનો વાસડો નથી આવ્યો 100%. અને તું અત્યારે ફેરા ફરે. તો મનસુખભાઈ જો હમણાં જો મેં જે તમને તને એ ફોન કર્યો કે મેં જે હુનબાઈ માનો ઇતિહાસ જોયો છે. હુનબાઈ મને દાદા વર્ષ નથી ત્યાં. હુનબાઈ માં એવું કીધેલું છે કે ધૂણે એનાથી સેટું રહેવું. ધૂણે એટલે એનો મતલબ, એનો કહેવાનો મતલબ એ થતો કે તમે અંધશ્રદ્ધામાં ન આવો, વિશ્વાસ રાખો. તમે જે દેવને માનતા હોય, જે શક્તિને માનતા હોય, આપણે જો બે ભાઈ તું દેવી દેવતાનો વિરોધ કરવા માટે નથી આ ફોન કર્યો, આપણે ઈ કહેવા માટે કર્યો છે. જો મારે ખબર આજે તમે ગઢવી છો, હા ગઢવી છો ને એટલે મેં તમને દાદાનો ઇતિહાસ દીધો. વાસરા દાદા આ લોકો જે કઈ ડીંડક ઉભું કરે છે તો એની અંદર હું તમને ખાલી ક્ષત્રિયોનો એના માટે મેં તમને ઇતિહાસ દીધો. એટલે ઈ એને મેણું માર્યું. શું કર્યું? મેણું માર્યું. હવે પાછા વાસરા દાદા જયારે મંગલ ફેરા ફરતા હતા, ત્રીજો મંગલ ફેરો ફર્યો ને ત્યાં પાછો ચારણિયાની આને મેણું માર્યું 100%. કે ખાડું આવ્યું તારું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર, પણ જેની દૂધે દીવા બળે આજ મારી વેગડ નો આવી વાતરા. 100%. ના પણ તમે ઇતિહાસ જોયો છે મનસુખભાઈ, તમે મને ઘણું આમ લાગ્યું, તમે બોલો છો ને ત્યાંથી ખ્યાલ પડી જાય. હવે માણસ જયારે ઈ તોય છે ને મંગલ ફેરો એનો ત્રીજો ફેરો ફર્યા ને તઈ ચારણિયાને બીજું મેણું બોલ્યા કે પોપટ ને પારેવા તણી અને રાણા હવે તું રમીતું મેલ, તારે ધરવા જેદી ખાંડાના ખેલ, આજ મારી વેગડ નો આવી વાતરા. 100%. ઈ મેણું બોલ્યા ને તઈ દાદા વાસર દાદા ગળામાંથી વરમાળા કાઢી નાખી. જો મનસુખભાઈ, મારું એક એવું જીવ બળે છે તમને જે સત્ય કહું કે મારી મોગલ આવી રીતે નો રમે જે અત્યારે હાલી રહ્યું છે. મારી મોગલ આવી રીતે નો રમે. આવી રોડે જેને કે ઉભા રોડે ન હોય. હા હાવ તમે માને રોડે કાઢી બરોબર, અને હાવ ડીલક ઉભા કરો છો ને અમારા ચારણોને કેમ કલંક લગાડો છો. મારું કેવું આટલે મેં તમને કહું છું, તમે જે કરો છો ને ગઢવી સાહેબ જાગૃત માણસો નથી ને એટલે જો અટણ રોડ માં ઘણી બાજુ મોંગલ માં ના વે પહેરીને કે રૂપિયો દેતા જાવ મોંગલ માં સારું કરશે અને આવા બધા લુગડા પહેરીને રખડે છે. એટલે પણ તમે ભોઠા પડો, તમે કોઈ દી ચારણ ની દીકરી ક્યાંય ભેખ માંગે? ઈ જ કહું છું, હું ઈ જ કહેવા માંગુ છું. એટલે એના માટે અમે બોલી છીએ. પછી અમુક જે ધર્મ ના ખાલી નેજા લઈને રખડતા હોય ને પછી અમને ગાયલું દઈએ અમારી બાતે, પણ ઈ વિચાર એને તર્ક બુદ્ધિ થી વિચાર્યું નથી કે કોઈ દી ચારણ ની દીકરી કે કોઈ જગદંબાબાઈ ક્યાંય ભીખ માંગવા ગયું જ નથી ગયો. હું ઈ જ કહેવા માંગુ મનસુખભાઈ. તમે નાગબાઈ નો ઇતિહાસ લઈ લો. હા 100%. હજી તમે મોણિયા નાગબાઈ જે છે ત્યાં પેલું નાળિયેર ચડે ને તો અમારા મેઘવાળ ના દીકરા ચડે 100%. કારણ કે મેઘવાળ ભેગા ગયા છે ભાઈ, ઇતિહાસ જાણવું. ચારણિયા મેઘવાળ છે અમારા. હા છે ચારણિયા મેઘવાળ આવે ને અમારા, ઈ તમારા જ છે એવું સમજો. કાંઈ છે નહીં, તમે ઈ જ બધા અમારા જે ભગવતી હારે ગયા છો ને ઈ જ તમે મેઘવાળ. હા, કેમ કે અમે રાજાઓ હારે ચારણો હારે અમારા દિલથી ને કાગ બાપુ એ દલિતો માટે બોલ્યા છે, મેઘવાળો માટે બોલ્યા છે ભાઈ. નહીં 100%. જે જાતિવાદીના કીડા હતા, હા જે જાતિવાદી અમારી એવું બીજી સમાજમાં છે એવું નહીં, અમારી નાઈટમાં એવા ઘણા છે કે આમાં ખાલી બાબા સાહેબ ના નામથી તમને કહું નેજા લઈને નીકળે અને એના નેજા હેઠળ બીજાનું અપમાન કરે, એના નેજા હેઠળ તમને કહું જાતિવાદ ફેલાવે, એના નેજા હેઠળ તમને કહું કોઈ બીજા પ્રહારો કરે. ઈ અમે શબ્દ પારખું છીએ 100%. કે તમે કોઈના નામથી, કોઈની ધર્મથી, કોઈની આસ્થાથી જે ઈ ખોટી મેટર છે. ના હું ઈ જ કહું છું કે તમે જેનો નેજો લઈને હાલો છો ગમે એનો હાલતા હોય, પણ તમે જે કરો છો પછી અને ડીંડક પાસે કેવા કરે કે બેફાળે બીજ કઈ અંદર નીકળે બીજું. જો એવા ડીંડક કઈ ખબર જ ન પડે. બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ માટે શું કામ એને ના પાડી? એને આના માટે એને પાખંડવાદ થી ના પાડી. ભાઈ આ પાખંડ પૂજામાં હું નથી ભાઈ. 100%. બાબા સાહેબ આંબેડકર ના તમે સંવિધાન ની અંદર વાંચો, એને કીધું પાખંડ પૂજા થી ભાઈ મને નથી, હું પાખંડ પૂજે મેં નહીં, હું મૂર્તિ પૂજાવે મેં તો હું પુસ્તક પાના મેં. એને કીધું તમે ભણો તો સોનબાઈ માં એ જ કીધું. સોનબાઈ માં એ જ કીધું કે તમે આ પાખંડ વાજામાં ધૂપ ધુવાડામાં ક્યાંય ભુવાના ભરડેમાં પડોમાં તમે તમારા છોકરાને ભણાવો. બસ ઈ ક્રાંતિકારી વિચાર હતો. ક્રાંતિકારી વિચાર હતા. આ લોકોએ શું કર્યું કે મનુવાદ કેતા માણસના ધર્મના વાદ કર્યા. મનુવાદી એટલે જે માણસ એકાબીજાનો વિવાદ કરે ને મનુવાદ કહેવાય.
સાચું. મનુવાદ એટલે ક્યાંય આકાશ પાતાળ માંથી પડે નહીં. તમે ગઢવીમાં એકબીજાના વિરોધ કરો એટલે મનુવાદ. મનુવાદ 100%. હગા ભાઈના વિરોધ કરે અને ક્રાંતિકારી વિચારની વાતો કરો એટલે મનુવાદી વિચારવાળો છે. કેમ કે ઈ એકબીજાનો વિવાદ કરે છે, ઊંચ નીચનો ભેદભાવ રાખે છે, હારું નરામાં પડ્યો છે, ઈ તમને કહો જાતિ ધર્મમાં પડ્યો છે, એટલે બધા મનુવાદી વિચાર છે. 100%. ક્રાંતિકારી વિચારી કે ગઢવી હોય તો ભલે, દેવી પૂજક હોય તો ભલે, દરબાર હોય તો ભલે, રબારી હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, તમને કહું આહિર હોય તો ભલે, 18 વર્ણમાંથી જે કોઈ હોય એને બધાય સમદ્રષ્ટિથી દેખે એને ક્રાંતિકારી વિચાર કહેવાય. 100%. બાકી તો તમને અમારા સમાજમાં જો હું હજી આ સમાજ અમારે ઘણું મોટું છે, આપણે મધ્ય ગુજરાત મળજો ભાઈ, એવું સમાજ છે કે અમારે ગંગા પૂજન ઉજવવામાં આવે ત્યારે અમારે ગઈડિયા ગયા હોય એટલે અમારી નાની છોકરીઓ હોય, 5 વર્ષની હોય, 8 વર્ષની હોય, 10 વર્ષની હોય, સમજ્યા, એને ઉપર કળશ મૂકવાના, કળશ મૂકે પાણીમાં ગંગાજળ ભરી, અને એ અમારી ચારણની દીકરી છે. કઈ પછી એને આંબોયા લીધા હોય એના પેંડીમાં હોય, પણ એ 7-8 વર્ષની દીકરી, 10 વર્ષની ઉપર ને 8-10 વર્ષની, પણ એ કઈ એવું કહેવા નથી આવતી, ખાલી ખમાજ, બસ બીજું કાંઈ નહીં. ખાલી એના મોંમાંથી ખમાજ નીકળવું જોઈએ, બીજું કાંઈ નહીં. તોય હું માનું, હાલો તોય હું માનું. હા તમને મનસુખભાઈ, હા બોલો. તમને પાખંડવાદ એટલે જો હવે ત્યારે મારી વાત સાંભળો, કોઈ માતાજીનું મંદિર હશે, કોઈ પણ ધર્મના રામાપીરનું હોય કે કોઈ પણ મંદિર હોય, ત્યાં હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ એવો વિવાદ કર્યો હતો કે કોઈ પણ દીકરી કે કોઈ પણ બાઈ માસિક ધર્મ માથે આવતી હોય ને એના હાથનું રાંધેલું ખાવ એટલે બળદિયાનો અવતાર આવે. બરોબર. હવે ઈ વિચાર જે છે ઈ ખોટું છે. હવે ઈ જે સ્વામીનો જન્મ થયો, જો એની માં માસિક ધર્મ માથે આવતી ન હોત તો એનો જન્મ ન થયો હોત. કેમ કે એને સંતોની ભાષામાં મહાધર્મ કીધો. શું કીધું? મહાધર્મ. પછી એને સંતો એની સાક્ષી પૂરી, એ ગુરુ મારા મહામંત્રનો આ મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રહી. શું કીધું? ગુરુ મારા મહામંત્રનો છે મોટો મહિમા. સાહેબ આ મહામંત્રનો મહિમા આવડે ને જાણ્યો નહીં. આવડે એને શું કર્યું ખબર છે કે આંબેડકર નું પૂછડું પકડાઈ દીધું તો આંબેડકર ના નામે તમને કહું બીજા હારે બાજ્યા. કોઈએ સંત નું પૂછડું પકડાઈ દીધું તેમાંથી બાજ્યા, કોઈએ માતાજી નું પૂછડું પકડાઈ દીધું તેમાંથી બાજ્યા. આ બધાય મનુવાદી વિચાર છે, ક્રાંતિકારી વિચાર કે કોઈ જાતિ ભેદભાવ ન રાખે, કોઈ વર્ણ વ્યવસ્થા ન રાખે, કોઈ દેવી દેવસ્થાન ની અંદર ભેદભાવ ન રાખે, એને બાબા સાહેબ આંબેડકરે કીધું કે આને ક્રાંતિકારી માણસ છે. ના મનસુખભાઈ, જો મારે ખોડિયારમાં નું મંદિર છે, ખોડિયારમાં નું મંદિર છે, અને હું જે ઉપાસક આખો નોખો છું. આ જે બધા કરે છે એ તો મારો ભગવાન જાણે છે કઈ રીતે કરતા હોય, પણ હું મારી જે હું ભક્તિ કરું છું, હું માને એટલું જ કરું છું. ઘણા આવે મંદિર છે એટલે બધા આવે ને ભાઈ, બધું સમાજ આવે, 18 વર્ષ ના આવે, દલિત આવે, દલિત ને મન થયું આરતી કરી તો આપણે એને એવું કેવું ભાઈ તારે ઉતારવી જોઈએ. તું એક માણસ હો, કારણ કે જનાવર તો છો નહીં, જનાવર તો છે નહીં કે અલગ અલગ. જેમ તમે વાત કરી હતી ખોડિયામાં કે શિંગાળા આવતા નથી, તમે છો એવા તમે છીએ, બરોબર. એટલે મેં નક્કી કરી લીધું છે કે અમારે અહીંયા ખોડિયારમાં નું મંદિર છે, અને અમે નક્કી કરીને બેઠા છીએ કે અમારો આખું ગ્રુપ સર્કલ કે ભાઈ કોઈ પણ સમાજની દીકરી હોય એના આરતી ની કોઈ ના નહીં પાડવાની. અને મંદિર દેવ બધાને જો તારા વારા કરવા હોય તો એ માં નો કહેવાય ભાઈ, એને માં નો કહેવાય. માં કોઈ તારા કર્યા જ નથી, એને સોરું બધા હરખા જ હોય. ઉપરથી તે ઓલો સાયકલ લઈને આવે કે પછી બુલેટ લઈને આવે કે ઓડી ગાડી લઈને આવે, બધા એક સમાન હોય એના માટે તો. એટલે અમારે હોનભાઈ માનું આ બધું કીધેલું. મેં કીધું ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ મારો 2 મહિનાથી હું ફોન કરું, મારે વાત થતી છે નહીં. હું કે ભાઈ ને મારે એક તો એક ગૌરવ એવું છે કે ભાઈ એ ભૂવા ભરાડી એમાં હું નથી માનતો. ના ના બહુ સાચું. પણ હવે અને હું હા નહીં માનવું જ નથી ને આપણે, સમજ્યા? આપણે માનવું નથી. અને બીજી વસ્તુ કે જો તમે આ યુટ્યુબ માં ચડાવી દો તો મને એવું ન સમજ નહીં, ચડાવી જ દેવો તમે બિનદાસ. કારણ કે હું એ માણસ છું કે ઉદયપુરમાં તમે આવો ને ભાઈ, મારી 23-24 વર્ષની ઉંમર છે, ઉંમર આપણે અરે મનસુખભાઈ, પણ તમે આવો એટલે તમને એક દ્રષ્ટાંત મળશે કે જે મારા બાપુજી પાસે આ તમારા જેવો વિચાર છે. કાગ બાપુ છે ને એક દુહો કીધો છે ને, એની અંદર એવું તમને સમજાય છે કે તમારે વર્ણ વ્યવસ્થા ભાંગી નાખે. કાગ બાપુએ કીધું કે આપ બળને પરને ઓલવે, આપ બળને પરને ઓલવે
એવા લેતાય હોય લડથડિયા એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. સાચી વાત છે. કેમ સાચી કે વાત છે. કોક કોક જ છે ને બીજાના ભાઈ. દુઃખ હાટું પોતે બળ્યા કરે. હા હા. આવું કાગબાપુ કીધું. કાગબાપુ નું ભજન છે ને, કાગવાણી તમે સાંભળી હોય તો મને ખ્યાલ ને, તમે તો ચારણ છો એટલે તમને ખબર હોય. ના ના ના, હું પોતે કલાકાર છું ભાઈ. હે? હું પોતે જ કલાકાર છું. હું કલાકાર છું. હા, કાગબાપુ ના ભજન મારું તમે, ઓફિશિયલ ચેનલ. હા. કાગબાપુ ની વાણી તમે મારા કરતા નોલેજ વધારે છે તમને ભાઈ. જો હું તો હજી ઊંઘતો કલાકાર છું. મને અમુક વાંચવાનું કઈ કે ધંધો હાથવાનો, પાછું જયારે પ્રોગ્રામ આવે ત્યારે પ્રોગ્રામ કરવા જવાનું. પણ મારા પ્રોગ્રામ એવા હોય છે કે હું મફત કરું છું. આ તમને જાહેરમાં કહું છું. મને એમ કોઈ કહે નહીં જયદીપભાઈ પૈસા લીધા, અને હું પૈસા લેતો નથી. ગાવાના પૈસા મારે જોતાય નથી. બરાબર. ના અમે અને હું અમે જે સ્ટેજ પ્રોગ્રામ માં જ્યાં જઈએ ને, ત્યાં અમે એમ નથી કેતા કે અમે મફત કરી છીએ, પણ જે કઈ પોગો ઈ તમારે ધર્માદાન ના નિમિત્તે દેવું પડશે, એટલે અમે આવી છીએ. મનસુખભાઈ મારા બાપુજી રહ્યા ને, જો કોઈ પારેવાની છે ને, આજે આખી રાત ગાંગર્યા, જેને મફતમાં જ કઈ ઘાવ કરાવવું છે ને, એની પાછી કિંમત નથી થતી. હા, એ તો તમે વ્યવહારે વાત કરી. મને તમારા જેવું લગભગ ઘણા એ કીધું કે તમે મફત આપણે ફી નથી જોતી. હાલો મારે હું એવું માનું કે એક સંતવાણી નું ગળું વેચાતું નથી, એક માના પૈસા લેવાય નહીં. જેને જમીન વેચી હોય ને, કરોડો રૂપિયાના દાન આવ્યો હોય ને, પણ એની માના પૈસા લીધે જિંદગી સુખી નથી થતા. કેમ કે જેની માના સોદા કર્યા હોય એને આ દુનિયામાં, કેમ કે ધરતી છે નીત નવેલડી કિની પૂરી નાશ, અહીં તો કેતા કે રાણા રમ ગયા ને કેતા ગયા નિરાશ. ના ના 100%. પણ આજે તમે એક મને કારણમાંથી મનસુખભાઈ, હા બોલો. એટલે મનસુખભાઈ, તમે જો મને ચારણ કહો ને, એટલે મને શું થાય કે ભાઈ મને એક મને તમે ચારણ કહો એટલે મારા માટે બધું આવી ગયું. કે તમને ખબર છે કે ચારણ નું શું કર્તવ્ય છે એ તમને ખબર. ચારણ અહીંયા હાથી માર્ગદર્શન દેવા આવ્યો. તમને ખોટા ઓલું અંદર ધજાગરા કરવા કે ભવાડા કરવા માટે ચારણ સમાજ નથી આવ્યું. એ તમને ખબર છે, તમે ઇતિહાસ જોયો છે. કાગબાપુ છે એ કેટલું નોલેજ લઈને વયા ગયા. બધાને દુઆમાં સમજાવીને ગયા, સમજે અને વંદન, નો સમજે ને ક્યાં સમજાવવા. હા, નો સમજે નો સમજાવે, પછી એને પછી ભરાવા દેવાય. જ્યાં જાય ને ભરાઈ જાય, પછી આપણા જેવા પાસે છે ભાઈ અહીં ભરાઈ ગયો કાઢો મને. હા, ઓલું નથી કેતા કે માં મને કુવામાંથી કાઢ, એવું આપડી કહેવત છે કે આમાં ડોલ માંથી કાઢ. કાગબાપુ રોહિદાસ બાપા માટે લખ્યું હતું ને, એક કડી 105 લીખી હતી એને. હા, હેજી જેના ચીતડા એ ચડ્યા છે, જેના ચકડોળે રે, એ શિખામણીએ ને એ હું કરે રે. હેજી જેના મન જેના માયા મારે લલચાણા રે, એ ગુરુજી એને એ હું કરે રે. આ કાગબાપુ નું ભજન છે. 100%. જો મને મોટા ભાઈ હમણાં મારે ગ્રુપ ઘણા હાલે છે, એમાં મારે ઘણી વાર ચર્ચા થાય. બધા પૂછપરછ ચાલતી હોય ને અંદર કે આ ભડકતું ને આવું તેવું બધું નીકળે અંદર. મારો તો એક જ જવાબ છે કે કોઈ ગ્રંથમાં એવું નથી લખેલું કે આ ભડકટ આ સમાજ થી લાગે. કોઈ ગ્રંથમાં નથી. તમે હાલ્યું હું નીકળવાનું કીધું, તમે એક તો ગ્રંથ નહીં, તમે તો લજાવો છો. હવે તમે ગ્રંથ જે થયા છે ને ગઢવી છે, હું તમને એક વાત કરું. ઈ જે કીધું ને, આ જેના ચીતડા ચડ્યા છે ચકડોળા, કાગબાપુ ની પેલી સોપાઈ હતી. આ કડી નું મુખડું હતું. હવે એની મોકલી દે જબલામાં, ઓલા થાય પૂરતું આમાં તો વધારે નાખી દે. એટલે એને કાગબાપુ છે ને, રોહિદાસ બાપાની એક પંક્તિ એમાં લખી પાછી આ ભજન ની અંદર. બરોબર. રોહિદાસ બાપા જેને વિશ્વની અંદર વંદનીય સંત, એને કાગબાપુ એની કડી લખી કે આવળ રંગાણી વાલા અનન્યા તો ગંધી વરતાણી રે, આવળ રંગાણી વાલા રે, એન્યા તો ગંધી વરતાણી રે, હેજી તો કેવાડા એ તમારા કુંડના પાણી રે, એ ગંગાના નીર એને હું કરે રે. હેજી હું કીધું જો તમે ઈ કે કાગબાપુ કે આવળ રંગે, આવળ થી સાંભળા રંગતા છે, નથી રંગતા આવળ ના કોઈ જે ચામડાના કુંડ હતા ને, આવળ થી ચામડા રંગે. આવળ રંગાણી વાળા ત્યાં તો કે કાગબાપુ કે બહુ ગંધણે રહેવાતું હતું, કેમ કે ત્યાં મરેલ ઢોરના ચામડા પલાણ ત્યાં ગંધણે રેવાય નો રે, એટલી વાયસ આવતી હતી. કાગબાપુ કે આવળ રંગાણી વાળા ત્યાં તો ગંધી વર્તાણી, પણ ઈ કેવાણા તમાર કુંડ ના પાણી પણ એને ગંગાના નીરી અને શું કરે. કેમ કે ગંગાથી કુંડ માંથી પ્રગટ કર્યા રોહિદાસ બાપાએ. શું કર્યું?
અરે કુંડમાંથી હા, કુંડમાંથી ગંગાજીએ દર્શન કરવા જતા હતા ને, કાગ બાપુએ કીધું કે રોહિદાસ બાપાએ ઈ ચમાર કુંડમાંથી ગંગાજી પ્રગટ કર્યા, એને ગંગાના સિંહા ભરી આવીને પાણી, ઈ ચામડાના પાણી હારે ગંગાનું પાણી એને શું કરે? 100%. સાહેબ કાગ બાપુ ને પછી કાગ બાપુ ત્રીજી સોપાઈમાં એવું લખ્યું હા કે કુળ કેરી ના ગણવાલા એ ચંદન વિટાણી રે, કુળ કેરી ના ગણવાલા રે એ ચંદન વિટાણી રે, એ જ જેને ગયું નથી મુખડા કેરું જેને ઝેર રે, એ ચંદન સુખડ એને હું કરે રે એજી. ઈ કે બાપા કુળની નાગણ્યું વિયાણી એ કાર્ય નાગણ ને નાગણ ના બચ્ચા હતા, બધાને મુખમાંથી ઝેર કાઢવા હાટું થઈને ચંદનમાં વીંટળાઈ ગયા. શું થયું? 100%. ચંદનમાં વીંટળાઈ ગયા. કાગ બાપુ કે ગયું નહીં મુખડા કેરું ઝેર એને ચંદન ને સુખડ, આવડા નાગ ને શું કરે? સાચી વાત છે. મોઢામાંથી ઝેર નો ગયું, ટીંગાઈ ગયા બધા. મનસુખભાઈ, હા આપણે એક આપણે મને શીખવા મળ્યું હા કે દુનિયા છે ને, દુનિયાને કેવું ગમે ખબર? માખણ મારો ઈ ગમે. હા માખણ અટાણે તમે માખણ મારવાનું ચાલુ કરો હા એટલે તમારી હારે બધા ઈ છે, પણ તમે કઈ ખાતું કડવું દેવા જાઓ ને એ કોઈ નહીં પીવે અટાણે. ઈ જગ છે આ. જો એમાં એવું માખણ વાળા માણસ હોય ને એની આ દુનિયામાં હાલતું નથી. કે કવિ કાગ બાપુ એ કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં બાપુ, આ દોરંગની દુનિયા છે, આના કોઈ ધોખા કરશો નહીં. ન કરશો 100%. મૂળદાસ બાપાએ કીધું કે મને તમે કોઈ ઈ કાંઈ કરો માં, કેમ કે આ તો લોકોનો સાગર છે, તમે આનો ભરોસો કોઈ કરતા નહીં. હા હા બરોબર. કેમ કે મૂળદાસ બાપુ જીવતા તમને કહું એને ગધેડે બેહાડ્યો, હા હા એટલે મૂળદાસ બાપા ઈ દુઓ ગાયો કે લોકના સાગર વિશે કોઈ નાવડું લઈને તરતા નહીં, આ લોકોના સાગર વિશે કોઈ નાવડું લઈને તરતા નહીં, આ દોરંગની દુનિયા છે. બાપા મૂળદાસ કે આના કોઈ ધોખા કરતા નહીં, આ તો હરામી માણસો છે, થોડીક તો ઢોલકા લઈને પાછા તેડવા આવી છે ને પાછા ટકા કરીને ગધેડામાં તો બેહાડી છે. વાહ ભાઈ વાહ. ખરેખર મનસુખભાઈ તમારી પાસે ક્યાંક ઘણું જ છે હો, સમજે અને આ તો વંદન છે, બાકી નથી સમજતા અમુક. મને ઈ જ વિચાર આવે. એટલે હું કાગ બાપુ નું સમજવાનું છે. હું આ કાગવાણી એક ને છે ને હું તમને પૂરી કરી દઉં, પછી મારી વાતનો વિરામ આપવાનો છું, કેમ કે મારે કાલનો ઉજાગરો છે. પણ હવે આજ તમે એક કારણ ને ઘટવી છે ને, એટલે અમે પછી એમાં લેક્ચર હમણાં શું છે પછી મોરલા થઈ જાય સાહેબ. કેમ કે ચોરો ને ચર્ચા સંતની વાતો સંકરા, એ તો કોઈ વેધું હોય તો કહેવાય. શંકરદાન નો દુહો છે, શંકરદાન નો દુહો છે. હા શંકરદાન દેથા. હા એને આ કીધું છે કે ચોરો નો વાતો ચર્ચા સંકરા, એ તો કોક વેધું હોય તો કહેવાય. 100%. કઈ સોરો જઈને કે રોડ માં રાઈડો નાખવા મળો. મનસુખભાઈ, આપણે દેવી દેવતા બધું છે, આપણે માનીએ છીએ, બધાય છે. જો જેટલા મંદિરમાં બેઠા આપણે નમન કરીએ છીએ, નમવાના સ્થાન છે આ બધા આપણા, બરોબર. પણ જે અંદર જે બીજા ધંપશાળા જે હાલે ને એનો આપણે વિરોધ કરીએ છીએ. બાકી દેવ બેઠું છે એને હું નમું છું, મારી કુળદેવી ચામુંડ છે એને હું નમું છું. પણ હા હું આની અંદર દેવ શક્તિ છે. હા આ શરીર ની અંદર છે. સંતોએ કીધું કે આમાં છે દેવ ના, આમાં છે શક્તિ. આપે ગુરુ જો કોઈ કરે ભક્તિ, 100%. આમાં શિવ ને શક્તિ બે બિરાજે છે. પણ એ શિવ ને શક્તિ ની આપણે ખોળગત કરી નહીં. આપણે શું કર્યું? દેહ પૂજામાં પડી ગયા, ગુરુ પૂજામાં પડી ગયા. પણ દાદા જીવને કીધું કે ગુરુ છે એ તો કાયામાં ગોતી લેજો, કે હું કરું મારા વાલાના વખાણ. એ 10મા મોલમાં તો ડેરી બિરાજે જીવન, કે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. દાદા જીવને એવું કીધું કે તમે એમાં કઈ પરોમાં જાય, બહાર ગુરુ ગોતવાથી તમારો મેળ નહીં ખાય, કેમ કે આની અંદર બેઠો છે ગુરુ. એ અજરા અમર છે, મરતોય નથી જન્મતોય નથી. એટલે હવે હું મારી વાણીના હિસાબે તમને કાગ બાપુની ચોપાઈ કહી દઉં, એટલે મારો આજે કાર્યક્રમ અત્યારે પૂરો થઈ જશે. કાંઈ વાંધો નહીં. એની છેલ્લી ચોપાઈ કાગ બાપુ એ કીધું કે આ બગલો થઈને એ બેઠો નદી કાંઠડે રે, બગલો થઈને બેઠો નદી કાંઠડે રે, પણ મન જેને માછલીએ રે લલચાણા રે, એ મોતીડા એને એ હું કરે રે જી. ઈ કે ધોળા લુગડા પહેરીને બાપા બગલો નદી ને કાંઠે બેઠો હોય, પણ કાગ બાપુ કે બાપા પડખે મોતીડા પડ્યા હોય, પણ એનું તો મન માછલીએ લલચાણું છે. સાચી વાત છે, સાચી વાત. એટલે આ તો બધા રૂપ બહુ હોય પણ હોય બીજું કઈ. રૂપ ઘણા હોય પણ એમાં સમજે એને વંદન છે ભાઈ. આ કાગ બાપુ તો ઘણું કઈ ગયા છે પણ નથી સમજતા એનું હું સમજ્યા.
આ તો મારા જેવાને સમજણ પડે છે તો હું તમારા જેવા ભાઈઓને ફોન કરું ને તો નો સમજે ને તો શું કરે ફોન. એટલે કાગવાણી છે ને, કાગવાણી તમે કાગવાણી આ મરણિયા ભજન હોય ને, જે મરણિયા ભજન, હા મરણિયા ભજન, મરસિયા છે ને એ અલગ, કે જેની શ્રદ્ધાંજલિ મરસિયામાં ને મરસિયા છે ને ઈ ફરક હોય ભાઈ. હા બરોબર. મરસિયો છે ને ઈ કલપ છે. બરોબર. મરસિયો એટલે આ તમે જે શિવાજી આવડા જેનું હાલરડું ગાવ છેલૈયાનું, એ કુંવર છેલૈયા ખમા તને ગણી ખમારે, ઈ જે હાલરડું છે ને ઈ બધા મરસિયામાં આવે. મરસિયામાં આવે. પણ જે મરણનું ભજન, જે શ્રદ્ધાંજલિનું ભજન છે, એ કઠણ ચોટ છે રે કાળની છે ને મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજ્યા, જેને છોડી હાલ્યા સંસાર રે, આ હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો. તમે હરિના ગુણ ગાવ ઈ તમે બોલો છો એ બરોબર છે, પણ હરિના ગુણ ગાવા નથી, ફજેરા કરવા છે. હા, એટલે એને કયો હરી કીધો કે જન્મે ની મરે ની, ઈ હરિના તે ગુણ ગાઈ ગયો. દાસ ધીરાનો તળુલો છે. કોનો છે? હા, દાસ ધીરાનો. હા, ઈ દાસ ધીરો છે ને ઈ સાધુ બની ગયો તો. હું હતો સાધુ. હા, દાસ ધીરો સાધુ બની ગયો તો. સાધુના વેશમાં પછી એને વૈરાગ લાગી ગયો, જીવનની ભક્તિ કરવા માંડ્યા, રોહિદાસની ભક્તિ કરો, સનાતન ધર્મની અંદર જેને મહાપુરુષોને વાંચ્યા, એટલે એને એવો વૈરાગ લાગી ગયો કે આ સંસાર છે મને મારી કડવો લાગે છે. હવે ત્યાં દુનિયામાં કઈ છે નહીં. હે મનસુખભાઈ, જો કામ હોય ને તો જો કામ પતાવી લ્યો. અને મારે એક છેલ્લી વાત કરવી છે કે જો મારે કદાચ તમારું કામ પડી છે, હજી તો લગભગ 10 દિનનો ટાઈમ દીધો છે. એક ભાઈ છે અમારે, એ થોડોક હું છું અંદર, એ પણ હવે જો સમાજની દ્રષ્ટિએ છે, અને જો ન થાય તો પછી હું મારી રીતે તમને કહીશ. મને એની સલાહ દેવાની છે. એના માટે જયદીપભાઈ ગઢવી લખો. જયદીપભાઈ ગઢવી. હા, આપણે તમારે કયું, આપણે ક્યાંથી? અરે વડોદરા લખી દો ને. વડોદરા નજીક જ થાય, નજીક પડે. વડોદરા. હા, નકર પેલું તમે ગામ કીધું તી, કયું કીધું? એ છોટા ઉદેપુર. પણ એમાં એવું છે ભાઈ કે આમ મારે ઉદેપુર ને આપણે વડોદરા બધું આમ સમજો ને 50 કિલોમીટર ની રેન્જ છે, જાજુ નથી. અમારું કામકાજ બધું વડોદરામાં જ થાય. ઓકે, સમજ્યા? મારું ગામ આમ તો વગડા જેવું છે. આનું કઈ લખવાથી મતલબ તમને કોઈ કે છે ને કઈ ગામ આવ્યું ઉદયપુર એવું છે. અને વડોદરા થી ઓળખાય. આ વડોદરા અમારો પેલા જિલ્લો વડોદરા લાગતો ભાઈ. ઓકે. આટાણા બધા ભાગલા પડી જાય એટલે બધું આમ થઈ ગયું, તાલુકા થઈ ગયા, બધું એટલે જિલ્લાનું જ્ઞાન લખાવું ને, વડોદરા જિલ્લો જ લાગે. એટલે ઠીક. કાંઈ વાંધો નહીં. આપણે બાપભાઈ ગઢવી. જયદીપભાઈ ગઢવી. ઓકે સાહેબ, ઓકે. હું છે ને તમારો ફોટો હોય તો આમાં મને મોકલજો. જો હવે ફોટો તો જો ભાઈ હવે હમણાં તો હું ગોતીને ક્યારેય મોકલી રહીશ, એટલે તમે તમારે જેમ તમને મજા આવે. અને ફોટો વધારે સારું રહે. ડીપી ઉપર હશે. જો વોટ્સઅપ નંબર જ છે મારો, ડીપી ઉપર હશે. એમાં શું છે કે મારામાં 7-8-10 હજાર નંબર છે, એટલે મારામાં છે ને વોટ્સઅપ પેલા નામ સેવ કરું ને તો બીજે ત્રીજે દી કનેક્ટ થાય. ફોટો ગોતવાનું કેવું થયું છે ભાઈ મનસુખભાઈ, મારે એટલું ભરેલું છે ને બધું. તમે એક કામ કરજો, ખાલી હાઈ લખજો એટલે મારામાં સીધું વોટ્સઅપ આવી જાય તો ડીપી માં જ લઈ લે. હા, તો એવું કરો. હાલો, એવું કરો. કોઈ એમને ચલાવી દો ને, તમે તમારે મોજ કરો ને ભાઈ. મારું નામ આખું આવી જાય, મારું ગામ આવી જાય, તો ક્યાં વાત રહી. ઉદયપુર લખું, ઉદયપુર લખી દો. અને વડોદરા ફાવે વડોદરા લખી. જયદીપભાઈ ગઢવી લખું ને? જયદીપભાઈ ગઢવી. હા, જયદીપભાઈ ગઢવી. ઓકે. હાલો, જય માતા. હા, ભલે. જય માતા.